તો ગલ્લો બંધ કરીને આવતા આવતા મોડું થઈ ગયું. આવું છે મોનો ના મોનો કોક અવગત્યું લાગે છે. એવું લોબુ થઈને હુઈ રહ્યું છે. હજુ તો 12 વાગવા મેં અડધો કલાક વાર છે. એટલું બધું મોડું થયું નહીં. કઈ દેખાડો તારી કાઠું કર્યું છે. અહીંથી નીકળવું પડશે. એવાનો ભરોસો ના થાય. અરે આ તારે મને તો દેખાઈ ગયું. આશી રાત ઊંઘ નહીં આવે. મારું ઓછું હજુ એક જેવું અહીંથી દેખાય. પટીઓ મારી રહ્યા છો? હા, પટીઓ મારવાનો કોઈ મને શોખ નહીં, પણ એવી વસ્તુ બની ને એટલા પટીઓ મારી રહ્યો. કેમ હું થયું? એટલે ભૂત પાડી ગયો. ભૂત? ઓવા કેમ ભૂત યાર? એટલા એટલે હું ગલ્લો વધાઈને હેડ્યો આવતો તો બા ઈવન ઘર નહીં. ઓ વાહ, ઈકણ પેલો મોટો બધો લાકડાનો ભોર મોડેલો રહ્યો. ઓ વાહ, એના ઉપર ભૂત હતું. એટલે આ ભલામણ અત્યારે ભૂત વાતા છે યાર. એટલે સાચું કહું વાતો માનતા નહીં. હું એ તમારા કોલ પેલા આવી વાતો ના માનતો કે ભૂત ભૂત કોઈ ના હોય, પણ આજ એકલા ભેગું થઈ ગયું ને એટલા ભલામણો ચારે દિશાના વાયરા હોય જાય ખબર પડી છે. ભૂતે હોય ને કાળી શક્તિ હોય. એટલે કશું ના હોય, તમે તો ગાળે છે માયડા છો યાર. એટલે સાચું કહું કોઈ ભલામણ આવી આ અડધી રાતની કોઈ મને મસ્કરી ઉઠતી હશે. તમે કેવી વાત કરો છો? એ ભૂત નહીં હોય, એ ભૂતેણા છે. કેમ ભૂતેણા છે? એ કોણ હશે ખબર છે તમને? કોણ? પેલો બા છે લ્યા. અલ્યા એ તમે એવું ભલામણ ગધાડાંતા આવે એવી વાતો કરો. કહેડો કોઈ એટલા અધર જઈને તો ના ઊંઘ્યો હોય ને. એટલે એનું ભલું પૂછ્યું, એ તો ગમે તે જજાડ ઉપર ચડીને ઊંઘી રહ્યો છે. આ વાત સાચી. એમ તો અડપલો વાળો તો સજ, પણ હું નહીં માનતું બા હોય. કારણ કે ભલામણ કમ્પ્લીટ ભૂત જેવું લાગતું હતું. એટલે ભૂત ના હોય લડ માંગાત. મારે નહીં આવું હો ભાઈ. ચમ નહીં આપું? લડા તો આપણે હાથું તો કરીએ. એટલે કોઈ સાચું કોઈ પાકું કરવું નહીં. મેં જોયું છે એટલે મારા ઉપર વિતાસ. તમે જોયું નહીં ને એટલા વાતો કરી રહ્યા હો. એટલે પણ તમે ખોટા આવી બે મરી ને કે મારા રંગા થડો હાલ પાકું કરી દઈએ. ભૂત શું હડો? એટલે વાત સાચી છે પાકું કરવાની, પણ ભલામણ હજુ જો મારા પગે ધરુજી. એટલે હું અંગાત નહીં, લડ મારા અંગાત અંગાત. એટલે મારી વાત ઓપડો. હા. પાકું કરવા તમે લઈને હેડ્યા હો. હા. કદાચ કઈડો નહીં સાચું કઈ ભૂત હશે તો આપણે બેનું આઈ નહીં બને. એટલે કશું ના હોય, તમે હેડો ને યાર બોલ્યા વગર. અલ્યા ભલામણ હું જોઈ ગયું એટલા બેખા મને. તો બતાવો. આર્યો જુઓ શક નહીં ભૂત શક નહીં જુઓ. જોડે એટલે મને નહીં બીક લાગતી. ઉભા રહો. અલ્યા તમને બીક નહીં લાગતી, પણ હાલ તો હું તમારી જોડે આવેલો હું. આપણે બે હલવાઈ રહ્યા હું છે. ઉભા રહો, મને પાકું કરાવ દે પેલા. હમણાં જાગી જા ને તો ઉપાધિ થાય. અલ્યા એ વાદ્યો કે ભલામણ એ રીતે પાકું ના થાય યાર. ઉભા રહો યાર, શાંતિ રાખો યાર. એટલે તમે હલવાઈ નાખશું ચંપુલાલ. ઉતાવળિયા ના થાવ. દરેક વાતે ઉતાવળ ના હારી. શાંતિ રાખો યાર તમે. એક તો શું કરી રહ્યા છો? જોઉં છું. એ પણ શેઠ જોવો કે ભલામણ આ ગયડા ઉપર જ ઊંઘવા મળી એમ કહું હું. અલ્યા એ કઈડો નહીં લ્યા. એટલે એ જ છે યાર. તમે નહીં મનાતું? મને તો નહીં મનાતું. કમ્પ્લીટ ભૂત જેવું લાગે ને. કઈડો તો વાકો છે. આ તો ભલામણ કેટલું જ લાંબુ છે જુઓ જ ખરા. અલ્યા પણ તમને નહીં મનાતું ને. એટલે ચોહી મનાય ભલામણ. તમે એક વખત નજર તો કરો. એક કામ કરો, હા. માર અંગત ગયડા ઘેર હેડો. હા એરો ખાટલામ નહીં હોય અને એના ઘેર નહીં હોય રહ્યો તાણ તો મોંચન તો મને મોંચન. કદાચ હેરો એક જ નેહર્યો તો પછી વાને હું સમજવું. અલ્યા હેરો આર્યો જ છે યાર. તમે હેડજો માર અંગત હેડો. લે હાડો. લેડો. જો હું કહેતો હતો ને એ ભૂત જ છે. બાવત ને તો ઓય હુઈ રહ્યા હોત. એટલે કાયમ ખાટલો ડાળીને વાય ઊંઘ્યા હોય. જો આજ નહીં એટલે એને વાત પાકી થઈ છે કે એને ભૂત જ છે. અલ્યા ભૂત નહીં, શાંતિ રાખો ને તમે યાર. મને ઘરમાં ચેક કરી આદો. અલે અરે ના ફોન કરતી ઊંધો થઈ રહ્યો. ગરમી તો જો આવી ગરમીનું કોઈ મરી જવાય એ ઘરમાં ના ઊંઘે. અલ્યા એનું નક્કી ના હોય. કરી આવજો ચેક. મને તો ખાતરી થઈ ગઈ એ ભૂત જ છે. આ તો ઘરમાં નહીં મર્યો. તો પછી પેલા મોને ભૂત જ છે તમે માનતા નહીં. પણ અરે ખાટો વાયા
આવા થઈ તારી બાતું હોય છે જોઈ લો આ બાત છે આવી તો વિશ્વા બેઠો ને. એ ભૂત છે ભૂત હું નતો કહેતો તમે માનતા નતા પાકું કરવું થઈ ગયું પાકું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું કે ના થઈ ગયું ભૂત તો પછી ચારને ચાર હું ભલા હું ઇંગ્લિશમાં બોલતો તો ગુજરાતીમાં તો ગળું ફાડીને કહું છું અલા એ ભૂત છે માનતા નહીં એ ભૂત નહીં હું બા હુલ્યા તમારો ભા દેખાતું નહીં ખો એ વધરા થઈ ગયા છો અલા ગામના બાદ તને ભૂત નહીં કહેતા તો આકર ભૂત છે એના ભૂત કહીએ છીએ ચોકડ ભૂત આવ્યું લ્યા તમારા લાકડાનો ફોન નહીં મોડેલો હા એના ઉપર ભૂત છે એટલે તે જમાનામાં જીવો છો એ તો પહેલાના જમાનામાં ભૂત હતા અત્યારે આ કળિયુગ છે આ મોણા આખું ભૂત થઈ ગયો અલા મોણા નહીં ભૂત છે ભૂત ભલા મોણા હું એ નતો માનતો હું ગલ્લો વધાઈને વથી જ નીકળતો તો ને હજુ તો 11:30 થતા હતા અને મારા નજરે પડ્યું મને લાગ્યું કદાચ છે ને પડ ચોકડ્યું થઈ રહ્યું હોય તો મેં આમ તાકીને જોયું ભૂત જ છે પછી આ ચંપુલાલ મને રસ્તા મળે કે મુઈએ ના માનું તે પાકું કરવા ફેર આયા તે હેરા એમ કહેતા હતા કે આ ઘેડો કદાચ છે ને ઉપર ચડે ઊંઝો હોય તો એટલે અમે તમારા ઘેર પાકું કરવા આયા પણ તમે તો વાય માર્યા છો એટલે એ વાત પાકી થઈ છે કે એકલ ભૂત છે ભૂત ખરેખર તમે બે જણા ગોડા છો ચામ ગોડા છે એટલે આ કળિયુગમાં ભૂત ના હોય લે તેમ સમજતા નહીં અલે બધું હોય જે ના હોય ને કળિયુગમાં જ હોય બતાવજો લે હજુ તો કરશે આ વાળે માનતા નહીં આયરા આવી જ વાતો કરતા હતા આ તે પણ બતાવો કલ્યો એટલે જુઓ ને એટલા દૂધનું પાણીનું પાણી થઈ જાય હાલે હાડો બતાવીએ આ તે લે હાડો આવું તમે બે જતા હો યાર મને નહીં આવું હું એકમ બે આવું બહુ કાઠા પાકું નહીં કરું ના યાર મને બીક લાગે એટલે એ ચંપુલાલ હા ભલા મોણા ભૂત ના હોય લે અમે કાળી 14 ના દાડે ભૂત ચાધવા જઈએ ને બોલાય ભૂત આવતા નહીં અલે તમારી વાતો ના થાય યાર પણ યાર મને બીક લાગે યાર એ હાચું પેલું ભૂત હે યાર મારી વાત સાંભળો હા. તમને શું લાગે આ મરદ મુસાળાને બીક નહીં લાગતી ખાલી હોય સાથી હાથ મેલી જો તપકારા કેટલા વધી જાય જુઓ ભલા મને પણ કાઠું થાવું પડે તમે બે જણા જતા હો યાર મને નહીં આવું એટલે આ પણ તમે બે જણા હું લે આ ગભરાવ છો આ બા અંગત નહીં લે હે અલ્યા હું તમારા મોમાં ફઈનું થાય તે બા હંગાત નહીં અલ્યા બાહુ બાના મોટા ભા હંગાત હોય તો એ કોઈની શરમ ના રાખે એ ભૂત છે એટલે આ ભૂત ના હોય લે આ બધી ખોટી વેમો લે હજુ બતાવજો તો કરશે ભૂત મોરે જો હેડો હતા આજે આ મોરે જ છે લે આપણા ગામમાં ને આપણે હું બીવાનું હોય લે તમાર તો ઘર વાગણે છે ગામની વાત તો તોય સાઈડ મારી આ તે લે હડક તે બતાવો લે હાડો હેડો એ બાજુ છે લે ભૂત હે આગળ આગળ આ બાજુ આ બાજુ કઈ બાજુ છે બસ ઉભા રહો પેલી બાજુ જુઓ એટલે એ તો અંબાલાલની ઈંટો પડી એ બાજુ નહીં ને તો હું ડોળા ફાડી રહ્યા છો તો આ બાજુ જુઓ કે ઉપર ઉપર તો તારા આવી રે તારા નહીં તો આ તમારા લાકડાના ભરવામાં નજર નાખો કે જો નાખવાની સહી અલે એ ચંપલા આ જતો રે હું બા એ બા ડોળા ફાટી ગયા મને લાગે નક્કી વના રોગ રમી ગયા ચંપલા હા પાણી લેતા આવો, પાણી ઉપર બા એ બા પેલી બાજુ પૂછ છે ને આ બાજુ આ ડોહો મરી ગયો કુ મારા તો સાથીના ધબકારા બેહતા નહીં હું આમ તો એવડી બહાદુરી બકતો તો લ્યો, લ્યો, લ્યો. નહીં લ્યો છોટો મોઢા ઉપર છોટો જતા રે સો કંડાર હા આયા છો જતા રે આયા જ છું જોઈ લીધું ભાઈ ભૂત જતો રહ્યો હા. અરે હજુ શું હોય હું કરે કળદું છે ભૂત ના હોય અરે શું આ તો રિયલ તો હું તાણ અમે ભલા મોણા નાટક કરતા હતા અરે હવે કોઈ ખેલ કરતા હતા અમે કોઈ ઇંગ્લિશમાં કહેતા હતા કોઈ હિન્દીમાં કહેતા હતા બે જણા એટલે આ વપોર આવ્યો તો હવે હું થઈ ગયું પાકું હવે પાકું થઈ ગયું થઈ ગયું નક્કી ઓ ભૂત છે, ભૂત ખાટલે જઈને હુઈ જો લેડો ચંપુલા એ એ વાત પાકી થઈ ગઈ કે આ ભૂત છે આ બા નહીં ગ્લાસ પકડાઈ જઈ લ્યો એ પણ ચો જા બે જણા
અમાર ઘેર હા એટલે આ તમારો ભા આ જો મારા ધબકારા વધી જાય મને માતાના. તબકારા તમારા વધી જા પણ વાય રહીને હું મરવું છે એટલે પણ તમે ઘેર જાઓ તો મારું શું થાય લે હે? અમે શું કરીએ એ આ ગમે તે કરી ચેક કરો ભાઈ આ કોણ છે ઈ? ભાઈ જાનના પારખા ના હોય હો આ કંઈક તમે ઘેર જતા રહો, હું એકલો હેરાન થયું ના ભાઈ તો મારા ઘેર હું લેવા આવ્યા તો મને તે કરવા લે હે? અલે આયરા લઈને આવ્યા છે પાકું કરવા કે બાસી એમ કરીને અરે પણ મારા ઘેર તો આવવાનું આવે છે તો ભલા મને હલવાઈને તમે મારા ઘેર નાહી જોઈને થોડું થાય. આજે અમે ચો ના પડીએ તમે તો ઘેર જઈને ઊંઘો ના ના હવે એ તો મને ધોપાની બારે ના કહેવા દે. તો તોડી નાખો હમણાં સમજ્યા? ચોપાની બહાર તો ઉભા જ છો અમે હું બોલો છો એનું ફોન છે અરે અંદર ના જવા દે એમ કહું. જતા રહો કાઠા થઈને અમે ઉભા છો હોય ના ના ભાઈ એવું નહીં જી યાર પાકું કરો યાર આવું ના થાય. આલા પણ કીધું જ ખરા જેરના પારખા ના હોય નજર નાખું કે તકાય સહી બાજુ મારા નહીં તાકું ગમે તે કરી પાકું કરો ભાઈ. મારે યાર મારા ખાટલા ઊંઘવા જવું યાર. આજે જોકે કોણ ના પાડે છે એટલે પણ હોય હમણાં ભૂકા કાઢી નાખા ભૂખને કોઈ જોતું ના સમજવું પાછું. આજે અમે તો જેવું તેવું સમજ્યો જેવું તેવું તમે બે સમજતા હતા જોયા તે લાગે છે ને ભૂત છે ઓહો સર મદની તાકવી છે આવી કેમ તાકતાય નહીં એ મારી મરી ગયેલી માં કો કર. અલે એ કઈડા તારી જીભ કેમ આટલી બધી લપસો તારી માં ના થાય એ તારી ડોશી થાય એટલે ભૂલી જવાય આ ભૂત ભૂલવાના માતા ને હો. હારા હારન ભૂલવાડે ને હારા હારન ગોથા ખવડાવે આ મરદ મુસાળો કોઈ દાળ બીવાય નહીં બીવાય પણ વા ખાલી જોઈ ને તરત પાણી મપાઈ ગયું ભાઈ એકલા ને ભેટાય ને એટલે હારા હારા ની મર્દનકી નીકળી જાય ગમે એવો બીવાય હાલ હોય ત્રણ છ છપટીએ પાડા એની વાત કરતો નહીં જે. એટલે જ કહું ઘેર જઈને હુઈ જઈએ એ ના જો જે ઘેર જાય એની માની છોકર ભાઈ એક જ જતા રહે ભાઈ. અલા યાર તું તો હલવાઈ છે અમને હું કા હલવા આવી છે આ પેલા નક્કી કરો આ કોણ છે? આ ભૂત છે જન છે કોણ છે એ નક્કી કરો. એટલે ભાઈ જો આપણે ચોખ્ખું કહી દઈએ મરદ ના મોહાણીએ જવાય પણ ભૂત ચેક કરવા ના જવાય એ ગમે તે કરો ભાઈ મારે નહીં જોવાનું માની છોકર નાલી છે તું વચ્ચે એક જેન તો મજા નહીં આવે. એટલે પણ હું કઈ યાર કોકને જો હું તો પોચી સાતી નો મોણો હું આ તો ખાલી બાર મોટી મોટી વાતો કરતો ફરું બીવાય મારું યાર ખરેખર વાય પૂરી આમ મજા નહીં જવા દ્યો કી આ તો અમે તો કાઠી સાચી ના છે લે અમે મનાડી છ વાત કરી હતી. હવે કોક કર બુવાજી નહીં બુવાજી દોડા નહીં જોતા તમે તો અચ્છા ભુવાજી ને એકલા જ ભેટે છે ભુવાજી ને ભૂકા કાઢી નાખા તો નક્કી ના કહેવાય. એટલે કર લે ચપ્પુ ચોટલી એ તો બોલતો નહીં ચૂપચાપ ઉભો થઈ ગયો તારા હું તો ઘેર જવું યાર ધ્યાન ના તો તમને મજા નહીં આવે ચોખ્ખી વાત છે. આ નક્કી કરો ભાઈ કંડાળ મારી વાતો પણ નક્કી હલવાના કરવું હોય ને તું ગામના 2-4 માણસો બીજા બોલાવ અને ઈવન જોડે પાકું કરાવરાઈએ આપડા 3 મિનિટ લાગતી નહીં કોઈની આમ જ થાય પાકું કરવાનું અલે પણ તમે એક કામ કરો તમારે જે કરવું એ કરો ચેક કરો હું મારે ઘેર જવું યાર એટલે એ ભલા મોણા એને માની સોગા ના લી અલે અત્યારે ગમે તે ચોકન આલે યાર ઘેર જવું સારું યાર એટલે તો પેલા હું લેવા ઈ મર્યો તો મારા ખાટલે. આ બધું એવું આના લીધે જ થયું યાર હું કમ્પ્લીટ દોડીને વાંચી બીએન ઘેર ભેગો થવા જતો તો વચ્ચે આવ્યો કે કયડો છે એમ કરીને વાય લઈને આવ્યો વાય બતાવીને તોય મોને નહીં અને તમારા ખાટલા લઈને આવ્યો ખાટલા ચેડચો ઢીલો ઢસ થઈ ગયો પાના ખાટલા ભાળ્યા રૂબરૂ ભાળ્યા એટલે એના સાથીના ધબકારા વધવાનું ચાલુ થઈ ગયા એ રોક તમારો દુકાન બંધ કરી હેડાયા તો ડોળા તો ફેરવવાના આવી એક રસ્તે સીધા હેડાના જ જઈએ. આ કશું જોયું ના હોય કશું થોતે નહીં. આ ડુંગળી જેવડા ડોળા હું ફોડી નાખું એ પણ દાફેર તો મારવા આવી. અલે નજર પડા ભલા મોણા હેડે આવતો તો ના આ બાજુ નજર પડી અને પેલા મોણા તમે જુઓ તો મારો સમય બદલાવો એટલે આ તમારો સમય બદલાનો તમે તો અમને વખમ નાખ્યા માતાના. એ કામ કરો ચેક નહીં કરો લેવડ આપણે બધા આપણા ઘેર જતા હેડે તમે મારા ઘેર દાડી ઊંઘજો ના ના પાકું કરવું પડે લ્યા તું હમર તો કેમ નહીં ગયા? ઓય બધી સમજણ પડે હા હા. તમાર તો છૂટવું હોય તમાર તો ઘર છે અમે બે તો છૂટી જઈએ એમ નહીં લ્યા તારા ઘેર આવીને ઊંઘો બરાબર છે અને બીજા દાડે આ ના ધોધ્યા થઈ તો તે તમાર જોવાનું તમાર ઘર વાગણું છે તમાર લાકડન બોર છે અમારું આ તો મારા ઘેર હું લેવા આયા તો તારા 2 જણા હવે ગમે તે કરીને પાકું કરવાનું લેજો ગમે અલે ભાઈ અમે પાકું કરવા આવ્યા હતા તમાર જોવું તું ભૂત લેજો જેને બોલાવા એને બોલે લઈએ પણ આજ પાકું કરી ગઈ આજ ભૂત બરાબર છે ચાલુ મૂકો ધન છે એ ચેક કરવું પડશે તો વાત સાચી છે. ખરેખર જો કે પેલા તો આ પગે ઉપર તો નહીં તો અહીં પાલું નાસીને આવતો રહ્યો બીક લાગે સાહેબ તો મારે તો આગળ લેવડો કોઈ ના કીધા કહેવાય. જેવું નહીં હેડજી ભાઈ હેડજી વળી વળીને કોઈ નજર કરો તું નહીં લ્યા તો તારનું એમને એમ જ છે ભાઈ હેડજો હેડો
જીવન બોલાવતા જી. એક કામ કરો, હા તમે પેલા કપૂરજીને બોલેલા હો, અમે ચંપુલાલ બે જણા ગોવિંદજી બોલાવીએ. ગોવિંદજી ઓવા યાદો કે બધા એક જગ્યાએ. ના ના, પણ તમે જો કે અમે બે જણા હોય જ. એટલે પણ મને એકલા નું કામેલો. આ તો કે મને બીક લાગે કોઈ વાત કરો છો. અને આ તારીખ કંડાળ હા, લાલભાન ઘેર તારું એ તો ફરવા ગયો. ફરવા ઓ મને આ જબરી ટૂરો કરતો ફરા. હવે આ એકલ હુરો પાછો એકલો એકલો ફરા. વાત સાચી, આપણે મિલી મિલી ઘણી વખત જતો રહે તો આરામ ખબર પડવા દેતો. ઓવે, અને આ ગમની ઉપરથી આપણે લઈને ફરવાનું, એ તો ગમે એમ ફરે મારો વર્ષો. વાત સાચી હા. તમે બોલાવો. જજો હેડો લે આપણા બાજુ. હારું ગોવિંદજીને જગાડું, હું કપૂરજીને જગાડીને આવું. ગોવિંદજી, એ ગોવિંદજી, ગોવિંદજી, એ ગોવિંદજી. કપૂરજી, ઓ કપૂરજી, કપૂરજી, લે ઉઠો કે ઉઠો કપૂરજી, કપૂરજી. અલે મને લાગ્યું દરવાજો સૌ જોડી જોઈને નહીં માર્યું. હા શું કામ હતું આટલી અડધી રાતના? આમ તો હેડો સમાધાનમાં જવાનું છે. તો કઈ સમાધાન? અલે તારી જો વાન ભૂતનું નામ લઈને તો આ બાન ગોળ ફહડી જાય. બાના ઘેર ઝઘડો થયો છે. લેહડો એટલે ગોવિંદજીને ને તમને બોલાવા આયા હતા. લેહડો ગોવિંદજી ઘેર હેડો પછી બધી વાત કરું. અડધી રાતના ઢગલો છે બાનો. ઓવા ઓવા લેહડો. હેડો હેડો. બાના ને એક બારના મોણો ઝઘડો થયો. એ ઝઘડો છે ઘેર આવ્યો છે. તે તમારે ભમાઈ ના દેવાય. એટલે ભાઈ પમાયા જેવું છે ને એને પમાઈ દો. લેહડો તમે ગોવિંદજીને ઘેર હેડો. લેહડો. અરે મને માતાના આ કોવલો એટલો જુઠ્ઠો હોવાનો વિશ્વાસ ના કરાય. ચંપુલાલ, અમે ગોદરે બેઠા ને એટલે મારો વર્ષે મોટી મોટી વાતો કરા કે બા તમારે અડધી રાતે ગમે એવું કોમ હોય ને તો ખાલી મારા ઘરનો દરવાજો ખખડાવજો. આ બંકો ઉભો છે, તમારું ગમે એવું કોમ અટક્યું છે ને તો કરી દે. આ જેટલા કાકા. ટોયકા પડે તો માય કાંગલી બહાર ના નીકળ્યો. આ હું કોમ કરે અડધી રાતે? કશું ને આવો કોમ આર્યો. તાન કંડાળ ગોવિંદજી આ ને ગુ. કહેવાય મને માતાના ટોયકા એટલા બધા પાડ્યા, ઘરે એટલું ખખડાયું, પણ ગોવલો બેહોડિયો મારા વર્ષે મોટા પંખો લઈને ઊંઝો છે ને તે અવાજ જ નહીં વાપરતો. ઊંઘવાનો ઠેઠથી એવો સજ પાહો આવ્યો. આ કદી ના ઉઠે ઊંઝા ચડતો. એ જ ને પેલા તો કઈ ઢગલો થયો. ઢગલો આજુ ઘઉં કઢાય નહીં, ઢગલો તો થી થાય. મારી વાત સાંભળો, ઢગલો નહીં ઝઘલો ઝઘલો કે આયે. અને હું ઈવન હે ને ભૂતની વાત કરી નહીં, ઝઘડાનું બોનું કર્યું. જો હાથું કહેતા નહીં ને તો આવશે નહીં. એટલે પણ આ ખોટું ખોટું હોય યાર. એમ કીધું કે બાના ઘેર બારનો મોણ આવીને ઝઘડો કરે છે ને સમાધાનમાં જવાનું છે. એટલે તમે તો બીજી વખતે હલવા આવશો મને માતાના. એટલે તો કોક કરીને તો મોણા લઈ જાઓ કે નહીં. હવે આ લાલભાઈ બહાર જતા રહે, આ એ ખુલતા નહીં. આ હેડો કશો વાંધો નહીં હેડો. થયો છે ઝઘડો પૂછો. એ પેલા મારા વર્ષે ચોક બારનો મોણા આવીને માથામાં ધોકા ચડી ગયો. પેલા લાકડીઓ લઈ લો. લાકડીઓ હું કોલવી છે લે. આ તમે બોડી બિલ્ડર હું કોમ નતા હે? પણ મોણો હાથ પારે નહીં પડે. પગ પગ હેડો તાર. આપણે પણ સમાધાન કરવાનું. લાકડીઓ કે હાથ નહીં મારવાનું. ભલા મોણો લે હાડો. હેડો હેડો. લે હાડો. આવું હેડો કહીએ. અલવાજી હા ઢગલો તો કન દ્યો. ઉભા લો. બા આવો કે આ બાજુ. આ યાકા ઓય તમ તો મનતા લો. અલ્યા કપૂરજી ઝઘડો એટલે અધવર્ણો ઝઘડો થયો હો. વાવને પેલા માથામાં લાકડીઓ ચોડી તે વાવને ઈવાનો જેડો સોડ્યો. તો જો પેલો ઉપર પડ્યો. ચેક કરજો મરી જો જીવસ. એ કડવાજી હા એટલે ભલા માણસ ચેક કરવા ચો પેલો એ ભૂત છે તારા ભા. આ કપૂરિયાનું કોક થઈ જાય તો નો મારું આવશે. અલ્યા ચૂપ. તમે ઝઘડાની વાત કરીને લઈને આયા ભલા માણસ. હા તે જો તમે ચેક કરો એને કહી દઉં હાથે હાથું. આપણા જ નહીં થાય તો પછી ભલા મોણો જમ થાય ને થવા દો કે એ બંને ચેક થઈ જાય. એટલે પકો ઘારા થશે. થોડો ચીડે ના ટેકામાં આપણે જઈએ. આજે એમ કરો કપૂરજી એ મોણસ ચેક કરવાનું છે. જીવસ એક મરી ગયો એ ચેક કરવાનો. જો જીવતો છે દવા કરાવશું
મરી ગયો છે ઓળ કરશું હવે જે થઈ ગયું એ થઈ ગયું કેવું બા આ બંકાય માથા ફોડે માથા એમ તો કોઈ પાછો નહીં પડે એ બા તમે એના પુલો કરી દીધો આ ભાઈ એ તો પૂલો થઈ ગયો છે કે જીવો છે એ નક્કી કરવાનું હેડો દુઆ દાવ આ જોવા જઈએ તમે બે જણ તમે ખોટું ખોટું બોલો યાર ખોટું નહીં બોલવું છે ને ચંપુ ચોટલી ચેક કરવા જાય જાઉં જો ને કોઈને હું તમારે ઘેર હેડ્યો આ તો તાર જે ખોટું બોલે એ બોલવા દે ને ભાઈ એ બોને પેલો ચેક કરવા તો જાય હા. કપૂરીઓ આપણે ચેડે ખાલી ટેકામ જવાન છે જો ભૂત ને હારે તો ભૂરી આવવાનું નહીં મોણા નીકળે પછી જોઈ જા મુનિયા ઉપર યાર મુનિયા ચર ઉપર રહું એટલે ચોથું થવું પડે ને પેલા વેમ પડશે અહીંયા પેલા એના ઉપર મિલી હા. પછી આપણે જી ચેડે આપણે જઈએ હારડ મોકલાઈને ઉપર મોકલો લે હાલો પાકું કરવાનું છે પાકું યાદ યાદો આ જો નહીં ચાલો હેડો કે ભાઈ. ચાલી જાય આ હેડો હેડો હંગાત જ છું હંગાત. ચેક કરો કપૂરજી ચેક કરો અલે કલવા ઉભા રે ચાલવા તો દે કાચકો હતો પણ આ બધી ચેક કરો હું સહી કો ના હું ચેક નહીં કરું એ બા તમે ઉપર લઈ દો હા હું ચેક ના કરું મારા ઉપર હાર નો કંડાળ જજો અલ્યા હું આવું છું તમે કાલ ચેક કરો ચેક ના ચેક ના કરું મારા ઉપર હારો બા હો પોલીસ આવો તો હું તો જાઉં એટલે પછી ચેક કરો હું આટલો હું તો આદુ ના હું તો દૂર લે અલ્યા ભાઈ તું ભોર્યો કંડાળ ચેક કરો ઉપર લઈ એ કરવાજી હવે તમે ઉપર આવો ને કઈ યાર હું તો કહી દઉં એ તપુલાલ તમે ઉપર આવતા લો આઈ આઈ કંડાળ હા કેતા તો ને કાફી બાજી પકડી જા આઈએ આઈએ આ તો ઉપર આવો તો જલ્દી ઉપર આવી દો ઓમ લેજો ઓમ જો લો આવતા લો આ એ બજરંગ બલી હાચવજી કંડાળ એ કંડાળ હા. અલા બોલો કે બોલો તંબુલા લાવો તમે રહી જશો આવતા લો આ તપુલાલ તો બિકુન થી આર્યું મરદનું ફાડ્યું હે ચંપુલાલ કડવાજી હા હવે મારી વાત સાંભળો ઘણી વાર કાઠા થઈ જજો હો એટલે યાર હું કાઢા થઈ એ ભૂત આઈ યાર ઈ. કાઠા થઈને તો તમારી વાતમાં ને વાતમાં ભલા મોણા આટલા તો આયા જૂઠનો સહારો ચેટલી ગળા આલ્લે પછી એટલે સહારો આલવો પડશે ઘણી વાર ખમૈયા ખાઈ જો હો આલ્યા પણ ભૂત ને હારીને તો આપણા પદ્ધનું આવી બનશે એટલે પણ આપણે જો હોય ઊભું રહેવું ચિંત્યા હા તમે ખાલી શાંતિ રાખો આપણે ચેક કરાવરાઈએ આ કપૂરજી જોડે આ કોણ છે ઈ? વાત સાચી ચેક કરાવવાની ના નહીં પણ જો ભૂત નીકળે ને તો પગના તળિયા મજબૂત રાખજો નાહવું પડશે હોય એ કડવાજી ઓય કૂદકો મારે એવું અલ્યા, ઈ હાલ શાંતિ પેલા ખબર પડી જા આર ઊભે ચેક કરાવો કળવાજી હા આ કપૂરજી કોઈ જેવા તેવા નહીં ભાઈ કાપુજી તો ઇતિહાસ રચ્યા છે ઇતિહાસ આ આપણા ગામનો પરગણાનો ભાગ કહેવાય ભાગ જેવો તો ના કહેવાય એ તો હાઈટમાં રહી જાય એટલા બાકી અત્યાર ઘડી ડીએસપી હોત કમાન્ડો કમાન્ડો એ બ્લેક કમાન્ડો ચેક કરો કપૂરજી ચેક કરો જવાબદારી હા. બાની બધી બ્લેક કમાન્ડો છે ને બધું ચેક કરે સાચી વાત બા તમારી જવાબદારી આવ બા એમ ને હોય ડાયરેક્ટ કોવો ના કહેવાય આ તો આપણે તો કોવાનું મર્ડર કર્યું હોય પણ એમ કોકી જવાબદારી મારી એટલે પેલો ચેક કરો પછી પુના ઉભું રહેવું છે આ એ વાત સાચી કેવો જવાબદારી બધી મારી તમને કોઈ નહીં થવા દઉં એટલે એને થોડી પીઠબળ મળે આ કશું હોય કપૂરજી 1 રૂપિયા મોડી અને 10 લાખ રૂપિયા સુધી ખર્ચો થાય તમને છોડાવવાનું તો આ બા ભરવા તૈયાર અલ્યા ઉભા રહેજો હાલના ચેક કરતા તમારે બોલો મને ધ્યાનમાં ચોલા આપવું પડશે આ છોડાયો પછી ચેક કરો આ જીવો છે કે મરી ગયો વાહ ચેક કરી લો આવ ચેક કરો કરો કરી લો આવો કલો ચેક અલે એ બીક લાગે તમે મહી નાખ્યો હશે તો પેલા તો ઉભા રહ્યા નહીં ચેક કરો કપૂરજી કરો ચેક કરો અલે અલ્યા આ તો આપણા ગામનો ભૂલ્યો હે બોલ્યો તમે ભૂલ્યા મહી નાખ્યો બોલ્યો બોલ્યો અરે ભૂલે ભૂલે સુવા બાવ અરે જીપ ને બીપ કાઢી નાખ્યો અરે કેવો મારી જતો રે લેવો ને હે મને નક્કી રોમ નમી જા લાગી વાચન પાછો બધી કાઢી દીધી તું અરે ભૂલ્યા? બોલે એ બોલ્યા ચાલ પરો કે પેલા ના બાજુ કી અરે હલવાડો કંડા ના આવો કી અરે હલવાડો પર ઉતરું ચીલી
છેટા રહેજો. હવે કોણ આવ્યો? અલે અહીંથી કૂદકો મારો હોય. કૂદકો મારો ભાઈ કાલ અરે તારા બા તું આખો લેબડો ઉકળી ગયો ને. તું કા ચડ્યા તા કાલ મોરે ચોરો સાઈડમાં થોકી આમ આ બાજુ પેલા આવતા ભાવ આ બાજુ આવ. ચંપુલાલ બીકમાં મોણા દા બિલ્ડિંગ ચડી જાય ખબર જ ના હોય. આવો આ બાજુ આવ. ઊભા જ રહી જાય. બોલ્યા એટલે બાપા આવ્યો. એટલે કોઈ નહીં થાય આવો પ્રભુનું નામ લઈને આવો. આવા તો પ્રભુ ભેળા હઈ ચિંતા નહીં. જય બજરંગ બલી બોલો. એટલે આ બજરંગ બલી તો ભલા મોણો પેડા હી અને મોરે છે પણ આ બોલ્યાનું આ બધું હું સભા સમજાતું નહીં. ઊભા રહો. હવે તો હું ડોક્ટર હું ભાઈ ગભરાવું ના હું વાત કરો. એ ભય પાડજો કળવાજી હા ધક ધક બંધ થઈ ગઈ. ધક ચાલુ હ. આટલી વાર તમે લગાવો હો બોલવામાં તમે તો પછી આ વાંચ્યું તેમ કાઢી દીધી અને દીપ તેમ બાર છે ધક ધક ચાલુ હોય તો અરે મને લાગે આવડે તું ગા બોલો જગાડો બોલ્યા એ બોલ્યા યા કળવાજી હા મને એવું લાગે કોક મિસ્ટેક થઈ ગઈ માતાના હો. તમારી મિસ્ટેક ધક વાળું મશીન એ ચાલુ રહી ગયું અને આ જીવ ઉડી ગયો. વાત સાચી એવું જ લાગે હો. હા. મારી વાત એટલો કંટાળ હા જે છે વાગતું હવારે મોડવે આવશે હાલ વાસ્યુ બંધ કરાઈને એની આત્માને શાંતિ મળે એવું કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ કૂતરો હોય તો મોઢું સટવા આવ્યું. અલ્યા એ કંટાળ તમે તો જેટલા ગોટાળા કરો છો ઘડીક કે મરી ગયો છે ઘડીક કે ઊંઘ્યો છે ભલા મોણા આ તો જીવતો ઊંઘ્યો તો મગા હાલ્યા તો જીવતો નતો ઊંઝો ડોક્ટર ને જોયામાં ખોમી ના આવે. આ તો ભગવાને જીવ પાછો આવ્યો. અલ્યા કોઈ મરી ગયેલો મોણા અડાળાવથી પાછો આવ્યો તો દાયરો આવે હું ભલા મોણા દોડવાનું બોલી રહ્યા છો. ઉભા રહો, હાલ કહીએ શાંતિ રાખો. એ અલ્યા વળી ઊંઘે છે. એ લે તારું ભલું થાય. એ ભૂલ્યા ભૂંડ ઓય ઊંઝો તો કે મરી ગયો તો લે તું. અલ્યા પૂછ્યા જેવું હોય એ પૂછો કે હું દોડવાનું પૂછો હજુ જ. ઓય તો ઊંઝે હા એ ભૂલ્યા ભૂંડ ઓય હું લેવા ટળે હી તું. તમે ચાર જણા વાહ કરો માર જોડે હે. અરે અમે તો પહી કહીએ તું આ ચમ મરે તો એ ક્યાં કી હા ધોકો લાવજી લે માથામાં જ મેલું. કેમ ઊંઝો તો બોલ. વાત રો કહું છું હા તો ખો બોલતા હમી રીતે. ઊંઘમાં સાઈ રહ્યો હા ઓય તમ મર્યો તો ઈ બોલ ના પણ. તને તો બીજા ઊંઘવા જગ્યા ના મળે તોય મરે. મને બીજે ઊંઘવા જગ્યા નહીં મળી એટલે જ હું એકલ ઊંઘે હું કરવા ભા પણ તે મોય આવ્યો ચમ તું એકલ હું ચા મારો ખબર હા ઓફળો ખરેખર આ તાપ ચેવો પડે હા આ પતરા કોઈ એવો તપે ને આ ઘરમાં મને ઊંઘ જ આવતી નહીં. હા તાપ થઈ ગયો મારે બહાર ઊંઘવા જવું પડશે. બહાર જઈ શાંતિ ઊંઘવા દે. હા બફાઈ ગયો બફાઈ ઘરમાં તો ઊંઘ જ ના આવો હો. હા બાર વાયરો હારો હા લે કોઈ ઊંઘવા દે પલંગ ગોડડું પાથરું નહીં એમને હું જવા દે. વાયરો હારો પણ મચ્છરા ખાઈ જાય આ મારે શું કરવાનું બાર ઊંઝે પણ મચ્છરા તોડી નાખી. હા આ લીલાજીને ધાબા પર જઈને ઊંઘવા દે. લીલાજીને ધાબુ હારું ના હોય ધાબા પર ચડી અને હું જઉં મચ્છરા તો કઈ નહીં વાયરો હારો આવે એટલે અધર ચોઈ મચ્છરા આવે છે. લે જવા દે લીલાજીને ધાબા ઉપર. અલ્યા તારી ચારે ચાર ભોણિયા ઊંઝ્યા હી. બે ભોણિયા આ બાજુ હી બે ભોણિયા પેલી બાજુ હી. લા વચ્ચે જગ્યા પડી મને વચ્ચે જઈને હું જાઉં.
અલે આ કોણ હે એટલે હું શું તે મોન જો તો હું કરું તા ઘેર થી નું તારા અમને ઊંઘવા દેવે એટલે ઘેર બફારો મારે એટલે તાર મોગન ધાબા પર ઊંઘવા આવ્યો હું. આવ ના યાર તે ખરાટે છે મારે નાકોર છે બોલા અમને તો આખી રાત જાગરો ના થાય ઘેર થી નું પણ હું નાખો નહીં બોલાવું બસ તું ચિંતા ના કર. ના યાર અમારે એવું ના થાય અમે 4 જણા એકદમ દબાઈ ઊંઘે ને તો પોતમાં આવી જાય ને તો ભય પડ્યો હોય એટલે મને યાર મચ્છરા કહે એટલે હું ધાબા પર આવ્યો. આ ઊંચું ધાબુ છે એટલે મચ્છરા એટલે ના આવે. ના જો અમે મોમન ધાબુ હોય ને અમે જ ઊંઘશું હોય તાર ને ચાલ હતા ઊંઘો તો ભય ઉઈ જા એ ભણા ક્યાં કઈ યાર ઊંઘવા દે મને. ના તું તો તાર ઘેર ઊંઘ્યો તોય આટલે તે ના કરો અભડાતા હોય એ ભણા ઊંઘું ના ભાઈ તાર ઘરે ઊંઘતું એ ભણા ઊંઘું. મને ભોય ના જો તમે ઊંઘો તો હા, આ મારે શું કરવાનું? ચારે ચાર ભણ્યા મને ના પાડે હે મારે ઓયથી જવું જ પડશે. કહો તો મારા ઓળશે આરે મને ઘાટસી ગમે તે કરીને લે મને મારા હાથે જ જતું રહેવા દે. ખોટી આબરૂ મારી ઓછી કરવી ના કરતી. એ ઊંઘો લે હું તો જાઉં. આવતા ના હોય પાણી દેતા હારું લે નહીં આવું લે આવી અલ્યા તારી આ ભણ્યા તો એકણ ઊંઘવા ના પાડી હે. હવે મારે ઊંઘવા માટે જો કઈ સારી જગ્યાએ જવું પડશે. ઊંચા ઊંચું ધાબુ હોય કોઈ ધાબા પર જઈને ઊંઘું કોઈ તો ઊંચી એવી જગ્યા હોય ને એ જઈને ઊંઘું. એકણ મચ્છરા તો હેરાન ના કરી ઠંડો વાયરો ઊંઘે હારી આવે. લાય મને જવા દે. ઊંઘ્યો તો તારું ભલું થાય તારું. અલ્યા કાળ મુઢા હોય મારા લાકડા ઉપર આવીને હું લેવા પડ્યો તો તારા ઘેર ના પડ્યો રહી હે હોકી તને મસરા ફૂલી ખાતા અમે ઘણું લોહી છે તારા તો હું કેવું તારા નાકનું સાયલેન એટલું બધું વાગે પેલા ભણ્યા ચોથી ઊંઘવા દે લે તને હે ધાબા ઉપર ખંટાવ નાખ્યો ઘેર ખંટાવ નાખ્યો કોઈ કોઈને ના લાકડાના ભરમાઈને પડ્યો છે અને લગી રે લાજ આવતી ચક્રમ અલ્યા ઓના કરતા પેલા મણીલાલના બોરે જતો રહ્યો તોય ચાલો હા ઈકર મણીલાલ મને ઊંઘવા ના દે ને એ કાઢી ભાઈ મારા ચોકડ જઈને ઊંઘું. ખરેખર કોક ના કોક હોય ને બધું આપણા ગામમાં જ હોય છે તેમ બાજુના ગામમાં કોઈ હોતું નહીં કો હા એ મુએ જો હું તને ગમે ત્યારે કોઈક વાત બને ને તો આપણા ગામની જ વાત આવે બાજુના ગામનું તો કદી આવતું જ નહીં મારી વાત ભળ આવી રીતે રસ્તા ઉપર ના હુઈ રેવાય કોક ભલા મોણા બિયાઈ મરી જાય યાર તારે અને પછી પાછી એના બીજી સાલ મળી નહીં જો કે આ કફન જેવું લઈને ઊંઝ્યો છે આજે થોડી ચાદર હે ધોળી સ્વાગત નહીં. અલ્યા પણ આવું લઈને ના ઊંઘાઈ લે તને શરમ આવે કે નહીં આવતું પાડા હવે ઢૂસો લઈને તો ચો ઊંઘું ગરમીનો. એ બા ઓના આગળ તમે માથાકૂટ કર્યા વગર રહેવા દો અડધી રાતના ભલા મોણો ઓને ગમે એ કહીએ ને ભેંસ આગળ ભાગવત છે કોઈ ફેર પડવાનું નહીં વાત સાચી આ આપણી રાત બગાડી હો મારા ઓળશે છાતીના ધબકારા વધારી નાખ્યા કલવાજી હા તમે મારા આગળ જૂતું તો બોલ્યા હતા અબુ ભાઈ પુરમાડી આલો અલ્યા હું વાત કરું કપૂરજી હું કહી દઉં અલ્યા અમે બધા બીવાતા હતા આ બોલે હોય ઉપર ઊંઝો તો ને એટલા અમે એકે અમારી તાકાત નથી કે કોણ ઊંચું છે ચેક કરવા એટલે તને જુઠ્ઠું બોલે હોય લાયા હા ભૂત સમજી બેઠા હતા અમે એટલા પાકું કરવા લઈને આયા તમે બધા બિકુનો હા ભાઈ જાન તું ભાઈ તને કીધું હોય તો હમણાં તું એ શેપટિયા પાડો